નમસ્કાર મિત્રો, ડ્રાઈવરનું પ્રશ્નપત્રમાં જે પ્રશ્નનો ઓબ્જેક્શન ઉઠાવવો છે તેના ઉપર આ વિડીયો લઈને આવ્યો છું. તમારે સૌથી પહેલાં હાઈકોર્ટ ડ્રાઈવરની માટે વેબસાઇટ જે છે એ ખોલી લેવાની રહેશે, જે ઉપર દેખાય જ છે તમને. પછી અહીંયા નીચે ઇમ્પોર્ટન્ટ અપડેટ્સમાં ક્લિક કરવાનું રહેશે. ત્યાં તમારે લોગિન કરવાનું રહેશે તમારો આઈડી અને પાસવર્ડથી, જે તમે પહેલાં કર્યો હશે તે જ. પછી તમારે અહીંયા કેપ્ચા ફિલઅપ કરવાનું રહેશે. પછી અહીંયા લોગિન કરજો. ત્યારબાદ તમારે મિત્રો અહીંયા ઓબ્જેક્શન ફોર્મ છે, તમે જોઈ શકો છો અહીંયા. ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા ક્લિક હિયર ટુ રાઇઝ ઓબ્જેક્શનનો ઓપ્શન છે. અહીંયા ક્લિક કરશો એટલે તમારી આવી ડાયલોગ બોક્સ ખુલશે. જોઈ લેજો. ત્યાં તમારે આ જે નોટ્સ આપેલી છે તે તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો, અથવા હું તમને જણાવી દઉં છું, વાંધો નથી. હવે તમારી સામે આવું પેજ આવશે. ત્યાં તમારે ક્વેશ્ચન આઈડી અહીંયાથી સિલેક્ટ કરવાની રહેશે. જો અહીંયા બતાવો તમને હું. આ જે છે ને એ ક્વેશ્ચન આઈડી, સૌથી પહેલાં તમારે તમારું પેપર જોઈ લેવાનું રહેશે. તમને જે પ્રશ્ન ખોટો લાગતો હોય, જેમાં તમારે ઓબ્જેક્શન ઉઠાવવું છે, તેનો પ્રશ્નનો આઈડી હશે ઉપર, તે તમારે નોટ કરી લેવાનો ગમે ત્યાં, અને પછી એમાંથી શોધી લેવાનો. ત્યારબાદ અહીંથી ધારો કે સિલેક્ટ કર્યો છે આ, બરાબર છે. પછી તમારો ઓબ્જેક્શન ટાઈપ આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી લેવાનું. ધારો કે તમારે પ્રશ્નમાં ભૂલ છે તો તમે ઉપર પહેલો સિલેક્ટ કરી શકો છો. બીજા નંબરે અભ્યાસક્રમના બહારનો છે તો તે, બધા વિકલ્પો ખોટા છે તો તે, એક કરતાં વધુ જવાબ સાચા છે તો બી તે, આન્સર કી ખોટી છે તો તે, તમે અહીંયા ગમે તે સિલેક્ટ કરી શકો છો. પછી તમારે અહીંયા રિમાર્કનો ઓપ્શન છે, ત્યાં અહીંયા નો જ આપી દેવાનું. અને અહીંયા ક્લિક હિયર ટુ અપલોડનો ઓપ્શન છે, ત્યાં તમારે જે પ્રશ્નનો તમે વિરોધ ઉઠાવવા માગતા હોય તેનો પ્રૂફ જોઈશે કે ભાઈ આ પ્રશ્નનો જવાબ આ નથી આવતો, તો તમે જે સાચો જવાબ હોય એનો પ્રૂફ અહીંયા ક્લિક હિયર ટુ અપલોડનો ઓપ્શન છે ત્યાં કરવાનો રહેશે. એમાં તમે 400 KBની અંદરની સાઇઝનું કોઈ બી JPG ઇમેજ અથવા PDF ફોર્મેટ અહીંયા અપલોડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે સબમિટનો ઓપ્શન છે, સબમિટ પર ક્લિક કરજો એટલે તમે તમારું ક્વેશ્ચન ત્યાં આગળ સબમિટ થઈ જશે. ત્યારબાદ તમારે બીજું કાંઈ કરવાનું નથી, તમારે બહાર નીકળી જવાનું રહેશે બસ. અને અહીંયાથી તમારે લોગઆઉટ થઈ જવાનું. તમારો પ્રશ્ન ત્યાં પહોંચી ગયો છે. જો હાઈકોર્ટને વ્યાજબી લાગશે તો તમારો પ્રશ્ન ઉપર નોંધ લેવામાં આવશે. ત્યારબાદ નવી આન્સર કી આવશે, તો જે સુધારો કરવા જેવો હશે તો હાઈકોર્ટ સુધારો કરશે, વરના જે છે ચાલશે, બરાબર. બીજું કોઈ અન્ય માહિતી જરૂરી હોય તમારે તો મને કોમેન્ટ કરજો, હું તમને વિડીયો બનાવી દઈશ.